તો જય માતાજીને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપનું બધાનું સ્વાગત છે, ખેડૂત પુત્રોનું બધાનું। આજે આપણે આવી ગયા છે ભાઈ, દવા છાંટવા આવી ગયા છે। પંપ ચડાવ્યો છે આપણે અને વણમાં દવા છાંટવાનું ચાલુ કરવાનું છે। તો મિત્રો ભાઈ આપણે બીજો પંપ ભરવાનું ચાલુ કરી દીધું છે। અને મોનોકિલ પેલી દવા છે આપણું મોનોકિલની, જે દેવાત ખોડ વારે કહે છે કે મોનો કોટો પીને મરી જવાય, આ ઈ જ છે મોનો। અને વાત કરીએ ભાઈ બીજી દવા આપણે છે હોમી ગ્રીન, ને ત્રીજી દવા તો ભાઈ છે ત્રીજી છે આ સિઝન્ટાનું પ્રોફેનો। અને ચોથા દવાની વાત તો કરીએ તો દવા તો નથી, પણ આ છે એક જાતનું સ્ટીગર છે જે દવા પકડી રાખે પાન ઉપર। તો મિત્રો ભાઈ આપણે પંપ ભરવાનું ચાલુ કરી દઈએ હવે, કારણ કે આજે વરસાદ આવે એમ નથી, એટલા માટે આપણે દવા ચાટે રાખી। તો આ પ્રોફેનો તેકાઉરું હોય છે અને અંદર જતા દૂધ જેવું મુલાયમ થઈ જાય છે, એક પ્રકારનું દૂધ જ થઈ જાય છે। તો છે આ કયું છે હોમી ગ્રીન, આ ભાઈ સોડા જેવું, જીરા સોડા જેવું કાળું છે। તો આપણે પહેલો પંપ ભર્યો છે અને ચાલુ કરી દીધું છે દવા છાંટવાનું। તો જોડાઈ રહેજો ભાઈ આપણા વિડીયોમાં, આપણે કઈ રીતે દવા છાંટીએ બધા જોઈએ। આજે ચાલુ કરી દેવાનું છે, આજે દવા છાંટવાનું કામ પૂરું કરી દેવાનું છે, એટલા માટે આપણે દવા જ છાંટવાની છે ખાલી આજે। અત્યારે તો શું કહેવાય, નાનું વણ હોય એટલે કાંઈ બહુ ઝાઝી દવા ન જોવે, પણ તો એ છાંટવી તો બધામાં સરખી જ પડે। આપણે 45 આસપાસ જમણનો કપાસ થઈ ગયો છે અને આજે આ પહેલો હપ્તો છે, કારણ કે વરસાદ જ એવો થયો હતો, એટલા માટે આપણે કાંઈ દવા હપ્તો માર્યો નહોતો।